हेलो केम छो बधा मजामां बधाने मारा जय श्री कृष्ण। आज आपणे हेल्धी अने टेस्टी रेसिपी लई आव्या छीए के आने तमे गमे त्यारे भरपूर एन्जॉय करी शको छो। शियाळामां मजा आवशे, ચોમાસામાં એને તમે એન્જોય કરી શકશો અને ગમે ત્યારે બનાવીને ખાઈ શકશો। જે જીમ કરે છે એ છોકરાઓ માટે પણ હેલ્ધી છે ને ઓમે હેલ્ધી રેસિપી છે। તો તેના માટે મેં પનીર લીધું છે, આપણે બનાવશું પનીર ઠેચા। તેના માટે મેં પનીર લીધું છે જેને મેં ક્યુબ કરી લીધા છે, સ્ક્વેરમાં મોટા પીસ કર્યા છે। સાથે સાથે આપણે મીઠું છે, સિંગદાણા છે, લસણ છે, લીલા મરચાં છે અને કોથમરી છે। મરચાં થોડાક તીખા લીધા છે। હવે આપણે મરચાં, સિંગદાણા અને લસણ એને થોડુંક ડ્રાય રોસ્ટ કરવાનું છે, પછી ઠેચા બનાવશું આપણે। તો આપણે રોસ્ટ કરી લઈશું। તો મેં પેનને ગરમ કરવા મૂક્યું છે। હવે એનામાં આપણે પહેલાં સિંગદાણા લઈ લઈએ। ડ્રાય રોસ્ટ જ કરવાના છે આપણે એને। લસણ છે અને લીલા મરચાં છે। મરચાં થોડાક તીખા લીધા છે અને મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે, કારણ કે પનીરમાં કોઈ જાતનું ટેસ્ટ નથી હોતું, એક માઇલ્ડ ટેસ્ટ હોય છે। એના માટે આપણે થોડુંક એને તીખું બનાવી ઠેચો તો એ ઠેચામાંથી સરસ બને છે। અને આ રેસીપી બહુ ટેસ્ટી લાગે છે, હેલ્ધી છે અને ગમે ત્યારે તમે બનાવી શકો છો। પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે બનાવી શકો છો। તો આપણું આ શેકાઈ જાય પછી આપણે એને આગળ પ્રોસેસ કરીશું। આપણું સરસ શેકાવા આવ્યું છે। હવે સિંગદાણાના છાલ તમને કાઢવી હોય તો તમે કાઢી શકો છો, પણ હું અત્યારે નહીં કાઢું, કેમ કે એ પણ હેલ્ધી જ છે, એટલે હું નહીં કાઢું। પણ તમને જો એને કાઢવી હોય તો સિંગદાણા શેકી અને બધા એના ફોતરા ઉડાડી દેવાના હોય છે। તો આપણું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે આને ઠેચા બનાવવાની તૈયારી કરીએ। થોડુંક ઠંડુ થાય। સુપર ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે। હવે આવી રીતે આપણે ખાંડણી લેવાની છે। ખાંડણી બધાના ઘરમાં હોય જ છે। એમાં આપણે બધું મિશ્રણ નાખી દઈશું, સોલ્ટ પણ એમાં જ નાખી દઈશું, પનીરના ભાગનું પણ મીઠું એમાં જ આપણે નાખી દઈશું અને થોડુંક એને પહેલાં ક્રશ કરી લઈએ, પછી આપણે ધાણા ઉમેરશું। અને ઠેચા એટલે અધકચરું રાખવાનું હોય છે, અને બહુ પીસી નથી નાખવાનું, એટલે જ આપણે એને ખાંડણીમાં કૂટીએ છીએ। અમે ગુજરાતીમાં કૂટવાનું કહીએ છીએ। તો આપણે કરી લઈશું પહેલાં। તો અમે અધકચરું કૂટી લીધું છે, ક્રશ કરી લીધું છે। અમે કૂટી લઈએ કહીએ એટલે મેં તમને એવી રીતે કીધું કે કૂટી લઈએ છીએ। હવે જે આપણે આ કોથમરી છે ને એ પણ એની સાથે ક્રશ કરી લેવાની છે। મિક્સરમાં નથી કરવાનું, અને આવી જ રીતે બનાવવાનું છે, અધકચરું જ વાટવાનું છે। હવે બધું સરસ મજાનું ને ક્રશ કરી લઈએ। પહેલાં તો ચટણી પણ ઘરમાં આવી જ રીતે બનાવતા। તો તમે જોઈ શકો છો આપણો ઠેચા તૈયાર થઈ ગયું છે। અમારે ત્યાં બહુ જ ગરમી થાય છે, વરસાદની રાહ જોવાઈ રહી છે। તમારે ત્યાં વરસાદ આવ્યું? હવે આ ઠેચાને આપણે અહીંયા લઈ લઈએ સાઈડમાં પહેલાં। હવે આમાં તમને કોથમરી વધારે નાખવી હોય તો વધારે નાખી શકો છો, સિંગદાણા વધુ નાખવા હોય તો નાખી શકો છો। જેનું પ્રમાણ તમારે ઓછું વધુ કરવું હોય એ તમે કરી શકો છો। હવે જે આ પનીર છે ને એની ઉપર આપણે આવી રીતે ચારે બાજુ લગાવી દેવાનું છે, કોટ કરવાનું છે એને। તમે જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ આવી ગયું છે। અને એક પેન ગરમ કરવા મૂકી દઈએ, એમાં આપણે એને સેલો ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય નથી કરવાના। તો તમે જોઈ શકો છો મેં સરસ પનીરને કોટ કરી લીધું છે। તમને જો રાખવું હોય તો તમે ફ્રીજમાં પણ સેટ કરીને રાખી શકો છો। જો તમને પાર્ટી સ્નેક્સ બનાવવું હોય ને તો તમે ફ્રીજમાં એને બનાવી આવી રીતે ફ્રીજમાં રાખી દેવાનું, જ્યારે ગેસ્ટ આવે ત્યારે એને સેલો ફ્રાય કરી દેવાના। આપણે પેન ગરમ મૂક્યું છે, આપણે સેલો ફ્રાય કરી લઈશું। મેં પેન ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે તેલ લઈ લઈએ। તમારા પાસે જે પણ નોનસ્ટિક પેન હોય એનો ઉપયોગ કરજો। તમે જોઈ શકો છો અને આપણે સરસ શેકી લેવાના છે। એક બાજુ શેકાય પછી બીજી બાજુ એને પલટાવશું આપણે। તો તમે જોઈ શકો છો આપણું પનીર શેકાઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી લેશું।
તો તૈયાર છે એવો ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી આપણો ઠેચા પનીર. એકવાર આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો. બધી સિઝનમાં તમે બનાવી શકો છો અને સરસ બને છે. એક પનીર ઘરમાં હોય તો બધી રેસીપી આપણે ઘરમાંથી બનાવી શકીએ છીએ અને આ રેસીપીની ડિમાન્ડ બહુ જ છે. સાથે મેં ઓનિયન અને લીંબુ લીધું છે, લચ્છા ઓનિયન છે અને લીંબુ કટ કરીને રાખ્યું છે કે ઉપરથી આપણે લઈ શકીએ છીએ સાથે, અને દહીં રાખ્યું છે. સ્ટાર્ટર છે તો ઉપરથી થોડુંક આપણે એના માથે ચાટ મસાલો લઈ લેશું. આ સ્ટાર્ટર રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે, તો ચોક્કસ તમારા ઘરે એકવાર બનાવજો. બધાને મારા જય માતાજી.